1 જુલાઈને મંગળવારના રોજ અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ઉત્સાહભેર ઉજવાયો. અંધપંગ, મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 34 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે 1 જુલાઈને મંગળવારના રોજ રાષ્ટ્રીય ડોક્ટર્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે સફેદ કોટમાં સજ્જ ડૉક્ટર એક એવી વ્યક્તિત્વ શક્તિ છે કે જે દર્દીના ચહેરા પર આશાનું કિરણ લાવી શકે છે. ડૉક્ટર માટે દરેક દર્દી માત્ર કેસ નથી, પરંતુ એક જવાબદારી છે, જે પોતાના આરામ કરતાં દર્દીના આરોગ્યને વધુ મહત્ત્વ આપે છે. આવા તમામ આદરણીય ડૉક્ટર્સને રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે હૃદયપૂર્વક દિનેશભાઈ શાહે નમન કરીને શુભેચ્છા પાઠવી વધુમાં જણાવ્યું હતું કે સમાજના સ્વાસ્થ્યના સાચા રક્ષક ડૉક્ટર જ છે. દર્દી માટે ડૉક્ટર ભગવાન છે. સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ, મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને રમતગમત પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠકે મંગળવારે એમ્સ હોસ્પિટલના નિષ્ણાંત સર્જન અને સંસ્થાના પૂર્વ પ્રમુખ ડૉક્ટર કૌશિકભાઈ શાહની તેમજ સંસ્થાના ટ્રસ્ટી અને ચક્ષુદાન પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન ડૉક્ટર આદિત્યભાઈ ચંદ્રાણા સાહેબની તેમના ક્લિનિકમાં મુલાકાત લઈ પેડાથી મોં મીઠું કરાવી સાલ ઓઢાડી વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજના લિખિત વિહારનો વૈભવ ભાગ 6 પુસ્તક અર્પણ કરી અભિવાદન કરી શુભેચ્છા પાઠવી. ડૉક્ટર કૌશિકભાઈ શાહ અને ડૉક્ટર આદિત્યભાઈ ચંદ્રાણાએ સન્માન બદલ સંસ્થાના હોદ્દેદારોનો આભાર માની જણાવ્યું હતું કે અમે દર્દીની સેવા માટે હંમેશા કટિબદ્ધ છીએ. સંસ્થાના સ્થાપક પ્રમુખ ડૉક્ટર મધુકરભાઈ રાણા અને શ્રીમતી સરોજબેન રાણા અને ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીને ટેલિફોનથી શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. આજે વિશ્વ ડોક્ટર્સ ડે છે. સાહેબ, આપને અમે શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છીએ. આ ડૉક્ટર કૌશિકભાઈ શાહ અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીમાં પ્રમુખના તરીકે 6 વર્ષ સુધી ખૂબ જ સારી કામગીરી કરી છે અને ડૉક્ટર તરીકે તો ઘણી નામના એમને મેળવી છે. લિમ્કા બોર્ડમાં નામ પણ એમનું નામાંકિત થઈ ચૂક્યું છે. ડૉક્ટરની વાત કરીએ ને તો ડૉક્ટર એવી વ્યક્તિત્વ શક્તિ છે કે દર્દીના ચહેરા ઉપર આશાનું સ્મિત લાવી શકે છે, જેના માટે દરેક દર્દી માત્ર કેસ નથી, પરંતુ એક જવાબદારી છે, જે પોતાના આરામ કરતાં દર્દીના આરોગ્યને વધુ મહત્વ આપે. આપ સાહેબ દર્દીના આરોગ્યને વધુ મહત્વ આપો છો, આરામ ઓછું કરો છો. આવા તમામ આદરણીય ડૉક્ટર્સને રાષ્ટ્રીય ડૉક્ટર ડે નિમિત્તે હૃદયપૂર્વક નમન અને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. સમાજના સ્વાસ્થ્યને સાચા રક્ષક તમામ ડૉક્ટર્સનો આભાર માની અને આ નિમિત્તે અભિનંદન પાઠવી હું આપનો વંદન કરું છું. જય જિનેન્દ્ર. તે નિમિત્તે મારા સૌ સાથીઓ અને અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર આ બધાએ ભેગા થઈ અને મારું સન્માન કર્યું. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સન્માન માત્ર એક પ્રતિક રૂપે મારું સન્માન છે, પણ આપણા સૌ ડૉક્ટર્સ મિત્રોનું સન્માન છે. અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી જે પોલિયો કરેક્શન, અપંગોને ફરીથી આપણી સોસાયટી વચ્ચે કેમ લાવી શકાય, વિકલાંગને કેમ દોડતા કરી શકાય, કેમ કમાતા કરી શકાય, એનું એક બહુ મોટું કામ અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી કરી રહી છે. અને એમાં ડૉક્ટર્સનો જે સૌથી મોટો સપોર્ટ છે પોલિયો કરેક્શન સર્જરીઝ. આજ સુધી લગભગ 2000થી વધારે પોલિયો કરેક્શન સર્જરીઝ અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી કરાવી ચૂકી છે. પ્રમાણે અમારી જે ફરજોમાં સનિષ્ઠ રહીએ અને દર્દીઓની ફરજોમાં પણ દર્દીઓ અમારા પાસે પરસ્પર વિશ્વાસ અને એક શ્રદ્ધાથી આવે છે, તો ભગવાન ધન્વંતરી અમને એવી શક્તિ આપે કે અમે અમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અમે સેવા કરી શકીએ. કારણ કે આ એક અમારો વ્યવસાય એક બહુ પ્રમાણિક સમાજ સેવાનો છે. અમને ભગવાને ડૉક્ટર બનાવ્યા છે, તો દર્દી જન્મે કે વ્યક્તિ જન્મે ત્યારે પહેલો હાથ ડૉક્ટરનો લાગે છે અને જ્યારે એનો અંત આવે છે ત્યારે છેલ્લો હાથ પણ ડૉક્ટરનો લાગે છે. એટલે અમારા વ્યવસાયને બહુ પવિત્ર માની છે અને એ પવિત્રતા જળવાઈ રહે એના માટે અમે હિપોક્રેટિક ઓથને વળગી રહી એવી ભગવાન પાસે પ્રાર્થના